આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને ભરૂચના નાગરિકોની સુખાકારી માટે એક TTL મોડલનું ફાયર ફાઇટર ભરૂચની સેવા માટે આપવામાં આવ્યું છે। 60 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચથી રાજ્ય સરકારે ખરીદીને ભરૂચ નગરપાલિકાને ફાયરની સેવાઓ માટે ખૂબ અદ્યતન ફાયર ફાઇટર આપણને આપવામાં આવ્યું છે। 25 મીટરની ઊંચાઈ સુધી જે ભરૂચમાં હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહ્યા છે અથવા ઇન્ડસ્ટ્રીમાં જે પ્રકારના બનાવો બની રહ્યા છે એને પહોંચી વળવા માટે આ ખૂબ પ્રભાવી ફાઇટર આપણને આપવામાં આવ્યું છે। ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના ફાયર સાથે જોડાયેલા અમારા અધિકારીઓ અને તમામ કર્મચારીઓને આને ઓપરેટ કરવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી છે। હજી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા પણ તાલીમ આપવામાં આવશે, જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે તરત પગલાં લઈ શકાય। ખૂબ અદ્યતન અનેક વિશેષતાવાળું આ ફાયર ફાઇટર આપણને મળ્યું છે, ત્યારે ખાસ કરીને ભરૂચમાં જે પ્રકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અથવા તો પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઇઝ બિલ્ડિંગો હવે બની રહ્યા છે એમાં લગભગ 9 માળ સુધીના બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની ઘટના આગની બને તો એની સામે એને રક્ષણ આપવા માટે એને તરત સાયલેન્ટ કરવા માટે આપણા ફાયર વિભાગના કર્મચારીઓ પણ સક્ષમ છે। એમણે ટ્રેનિંગ પણ લીધી છે અને ઝડપથી એ ઘટનાની સામે આપણે કાબૂ મેળવવામાં સફળ થઈશું, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો જાનહાનિ પણ અટકાવી શકાય, નુકસાન પણ ઓછું કરી શકાય, લોકોને આના કારણે બહુ મોટી રાહત મળવા જઈ રહી છે। ભરૂચ નગરના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ। શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને આજે એક અદ્યતન સાધન ફાળવવામાં આવ્યું છે, જેના લોકાર્પણમાં માનનીય શ્રી ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી જેઓએ પોતાના વરદ હસ્તે આજે લોકો માટે તેને ખુલ્લું મૂકેલ છે। આ ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો ભરૂચમાં જેમ હાઈરાઇઝ બિલ્ડિંગો નવી બની રહી છે, તેમજ ભરૂચ વર્ષોથી એક ઔદ્યોગિક એકમો ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર ઘણા બધા આગ અકસ્માતના બનાવો બનતા રહે છે, જેને પહોંચી વળવા માટે આ એક અદ્યતન ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે, જેના પગલે તાત્કાલિક રિસ્પોન્સ આપવામાં ખૂબ સરળતા રહેશે। અને ગાડીની વિશેષતાની વાત કરીએ તો ગાડી 27 મીટર ટર્ન ટેબલ લેડર એટલે કે જે 27 મીટરની હાઇટ સુધી લોકોને રેસ્ક્યુ કામગીરી કરી શકશે। સાથે સાથે તેમાં પોર્ટેબલ મોનિટર આપવામાં આવ્યું છે, જે રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે, જે નીચે ઊભા રહીને જ ઉપરના 9મા માળ સુધી આપણે ફાયર ફાઇટિંગ પણ કરી શકીશું, જેના મદદથી 360 ગોળ ફરી શકે તે મુજબની જે સીડી લેડર બનાવવામાં આવી છે, જેમાં પોર્ટેબલ મોનિટરના દ્વારા અહીંયા નીચે રિમોટની મદદથી આપણે ફોગ તેમજ જેટના સ્વરૂપમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી શકીશું।